નમસ્કાર. આજે છે ને આપણે એ એન્જિનિયરિંગની વાત કરવાના છીએ જે આપણી આખી દુનિયાને પાવર આપે છે. આપણે વીજળીના વિતરણની જે કરોડરજ્જુ છે એટલે કે 3 ફેઝ પાવર સિસ્ટમ એને સમજીશું અને એના બે મુખ્ય પ્રકારો સ્ટાર અને ડેલ્ટા કનેક્શન વચ્ચે શું ફરક છે એ પણ જાણીશું. આપણે તો બસ સ્વિચ પાડીએ અને લાઇટ ચાલુ, પણ પડદા પાછળ શું થાય છે એ ક્યારેય વિચાર્યું છે? આટલો બધો પાવર આટલી સહેલાઈથી અને સતત આપણા ઘરો સુધી, મોટા મોટા ઉદ્યોગો સુધી કેવી રીતે પહોંચે છે? વેલ, આનો જવાબ 3 ફેઝ સિસ્ટમની એકદમ અદ્ભુત ડિઝાઇનમાં છુપાયેલો છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે ભાઈ આ 3 ફેઝ પાવરની જરૂર જ શા માટે છે. પછી આપણે સ્ટાર અને ડેલ્ટા કનેક્શનની દુનિયામાં ઊંડા ઉતરીશું, એ બંનેની સામસામી સરખામણી કરીશું અને છેલ્લે જોઈશું કે રિયલ લાઈફમાં કોનો ઉપયોગ ક્યાં થાય છે. સારું, તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી. આપણા ઘરમાં મોટાભાગના ઉપકરણો તો સિંગલ ફેઝ પર ચાલે છે, તો પછી આ 3 ફેઝનું આટલું બધું મહત્વ કેમ છે? જવાબ એકદમ સિમ્પલ છે: સ્મૂધનેસ અને એફિશિયન્સી. આ સ્લાઇડ પર જે ઉદાહરણ છે ને, એનાથી આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. વિચારો, સિંગલ ફેઝ પાવર એટલે જાણે એક જ વ્યક્તિ ગાડીને ધક્કો મારી રહી હોય. ધક્કો મારે, રોકાય, પાછો ધક્કો મારે, એટલે કે પાવર ઝટકા સાથે આવે છે. પણ 3 ફેઝમાં જાણે 3 લોકો એક સાથે એક તાલમેલમાં ગાડીને ધક્કો મારી રહ્યા છે. પરિણામ એકદમ સ્મૂધ, સતત અને સ્થિર પાવરનો ફ્લો. અને આ જ વસ્તુ મોટી મશીનરીને અસરકારક રીતે ચલાવવા માટે ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે એ તો સમજી ગયા કે 3 ફેઝ પાવર કેમ સારું છે, પણ સવાલ એ છે કે આ 3 ફેઝને એકબીજા સાથે જોડવામાં કેવી રીતે આવે છે? તો એની પહેલી અને સૌથી કોમન રીત છે સ્ટાર કનેક્શન. એનો આકાર અંગ્રેજી અક્ષર વાય જેવો દેખાય છે, એટલે એને વાય કનેક્શન પણ કહેવાય છે. જેમ એનું નામ છે, સ્ટાર કનેક્શનમાં ત્રણેય વાયર એક સેન્ટ્રલ પોઈન્ટ પર ભેગા થાય છે, અને આ જે પોઈન્ટ છે ને, એને કહેવાય છે ન્યુટ્રલ પોઈન્ટ. આ જ આ કનેક્શનની સૌથી મોટી ખાસિયત છે. આ ન્યુટ્રલ પોઈન્ટ આખી સિસ્ટમને એક રેફરન્સ આપે છે અને કરંટ માટે રિટર્ન પાથ પણ પૂરો પાડે છે. આને કારણે જ આ સિસ્ટમ બહુ જ સ્ટેબલ અને સેફ બને છે. હવે થોડી ટેકનિકલ વાત કરીએ, પણ ગભરાવાની જરૂર નથી, બહુ સહેલું છે. સ્ટાર કનેક્શનની સૌથી મોટી ખૂબી શું છે ખબર છે? એ આપણને 2 અલગ અલગ વોલ્ટેજ લેવલ આપે છે. એક કોઈ પણ ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે, જેને ફેઝ વોલ્ટેજ કહેવાય, અને બીજું કોઈ પણ 2 ફેઝ વચ્ચે, જેને લાઇન વોલ્ટેજ કહેવાય. અને અહીં જ √3 નો જાદુ આવે છે. લાઇન વોલ્ટેજ હંમેશા ફેઝ વોલ્ટેજ કરતાં √3 ગણો વધારે હોય છે, જ્યારે કરંટ લાઇન અને ફેઝ બંનેમાં સરખો જ રહે છે. ચાલો હવે સ્ટારથી આગળ વધીએ અને બીજા પ્રકારના કનેક્શન પર જઈએ, ડેલ્ટા કનેક્શન. એનું નામ ગ્રીક અક્ષર ડેલ્ટા પરથી આવ્યું છે, કારણ કે એનો આકાર બરાબર ત્રિકોણ જેવો હોય છે. જુઓ, આ સ્ટાર કનેક્શનથી બિલકુલ અલગ છે. ડેલ્ટામાં કોઈ સેન્ટ્રલ પોઈન્ટ કે ન્યુટ્રલ પોઈન્ટ હોતો જ નથી. અહીં તો ત્રણેય વાઇન્ડિંગ્સ એકબીજા સાથે છેડેથી છેડે જોડાઈને એક બંધ સર્કિટ, એક ક્લોઝડ લૂપ બનાવે છે. અને આ જ રચના એને સ્ટાર કરતાં તદ્દન અલગ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ આપે છે. તો અહીં શું થાય છે? અહીં આખી રમત ઉલટી થઈ જાય છે. સ્ટારમાં વોલ્ટેજ વધતો હતો, અહીં કરંટ વધે છે. ડેલ્ટામાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ એક સરખા જ હોય છે, પણ લાઇન કરંટ ફેઝ કરંટ કરતાં √3 એટલે કે √3 ગણો વધારે હોય છે. અને આ હાઈ કરંટ જ એને મોટી મોટી ઔદ્યોગિક મોટરો જેવી પાવર હંગ્રી એપ્લિકેશન્સ માટેનો ચેમ્પિયન બનાવે છે. સારું, તો આપણે બંનેને અલગ અલગ તો સમજી લીધા. હવે સમય છે બંનેને સામસામે મૂકીને જોવાનો. આનાથી એમના વચ્ચેના તફાવતો અને એમની તાકાત એકદમ સ્પષ્ટ થઈ જશે, અને આપણને ખબર પડશે કે કયા કામ માટે કયું કનેક્શન બેસ્ટ છે. આ ટેબલ જુઓ, એકદમ બધું જ ક્લિયર થઈ જશે. પહેલો અને સૌથી મોટો ફરક: સ્ટાર પાસે ન્યુટ્રલ છે, ડેલ્ટા પાસે નથી. બીજો ફરક: સ્ટારમાં વોલ્ટેજ વધારે મળે છે, જ્યારે ડેલ્ટામાં કરંટ વધારે મળે છે. અને આ જ ફરક એમના ઉપયોગને નક્કી કરે છે. એટલે જ સ્ટારનો ઉપયોગ મોટેભાગે પાવર ડિસ્ટ્રીબ્યુશન માટે થાય છે, જ્યારે ડેલ્ટાનો ઉપયોગ ભારે પાવર એપ્લિકેશન્સ અને ટ્રાન્સમિશન માટે થાય છે. તો આ બધી ટેકનિકલ વાતોનો અસલી દુનિયામાં શું અર્થ છે?
ચાલો જોઈએ કે આપણી આજુબાજુ આ બંને કનેક્શન્સ ક્યાં છુપાયેલા છે અને કેવી રીતે કામ કરે છે. આપણા ઘર સુધી જે વીજળી પહોંચે છે ને, એ સ્ટાર કનેક્શનનો જ કમાલ છે. એનો જે ન્યુટ્રલ વાયર છે ને, એના કારણે જ સિંગલ ફેઝ લોડ જેમ કે આપણું ટીવી કે ફ્રિજ અને 3 ફેઝ લોડ જેમ કે કોઈ બિલ્ડિંગની લિફ્ટ બંનેને એકસાથે પાવર આપી શકાય છે. એટલે જ આપણા રહેણાંક વિસ્તારો અને ઓફિસ બિલ્ડિંગ્સમાં પાવર ડિસ્ટ્રીબ્યુશન માટે સ્ટાર કનેક્શન જ વપરાય છે. અને બીજી બાજુ જ્યાં કાચી શક્તિ એટલે કે રો પાવર અને ટોર્કની જરૂર હોય ત્યાં ડેલ્ટા કનેક્શન મેદાનમાં આવે છે. મોટી મોટી ફેક્ટરીઓ, ઔદ્યોગિક પ્લાન્ટ્સ અને જ્યાં પણ હેવી મશીનરી ચાલતી હોય ત્યાં ડેલ્ટા કનેક્શન જ જોવા મળશે, કેમ કે એ હેવી ડ્યુટી મોટરોને ચાલુ થવા માટે જે હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક જોઈએ એ પૂરું પાડે છે. તો આ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો? કોણ જીત્યું, સ્ટાર કે ડેલ્ટા? વેલ, જવાબ એ છે કે અહીં કોઈ એક વિજેતા નથી. સ્ટાર અને ડેલ્ટામાંથી કોઈ વધુ સારું નથી. બંને એન્જિનિયરિંગના અદ્ભુત સાધનો છે અને પસંદગી હંમેશા કામની જરૂરિયાત પર આધાર રાખે છે. બસ એવું જ છે કે સાચા કામ માટે સાચું ઓજાર પસંદ કરવું. એન્જિનિયરિંગમાં શ્રેષ્ઠ શું છે એના કરતાં યોગ્ય શું છે એ વધારે મહત્વનું હોય છે. આજના વિષયને પૂરો કરતા પહેલાં એક મજાનો વિચાર આવે છે. આજે આપણે ઇલેક્ટ્રિક વાહનો, સોલર પાવર અને સ્માર્ટ ગ્રીડના નવા યુગમાં જીવી રહ્યા છીએ. તો શું ભવિષ્યમાં સ્ટાર અને ડેલ્ટા જેવી સિસ્ટમ્સ પણ બદલાશે? શું કોઈ નવી, આનાથી પણ વધુ કાર્યક્ષમ કનેક્શન સિસ્ટમ આવશે? આ એવા સવાલો છે જે આવનારા સમયમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ભવિષ્યને નક્કી કરશે. નમસ્કાર. આપણી ફેક્ટરીઓ અને ઓફિસોમાં કંઈક એવું ચાલી રહ્યું છે જે આપણને દેખાતું નથી. એક એવી અદૃશ્ય શક્તિ જે આપણા મશીનોને એકદમ સ્મૂથ ચલાવી શકે છે અથવા તો ધીમે ધીમે એને નુકસાન પણ પહોંચાડી શકે છે. આ શક્તિ છે 3 ફેઝ સર્કિટમાં લોડનું બેલેન્સ. આજે આપણે આ જ બેલેન્સ અને અનબેલેન્સ લોડ પાછળનું રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ, જે આપણી આખી ઇલેક્ટ્રિકલ દુનિયાનો પાયો છે. તો ચાલો આને બરાબર સમજીએ. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 સ્ટેપ્સમાં આગળ વધીશું. પહેલાં આપણે સમજીશું કે 3 ફેઝ પાવર છે શું, પછી જોઈશું કે બેલેન્સ્ડ અને અનબેલેન્સ્ડ લોડમાં શું ફરક છે, એના પરિણામો કેવા હોય છે, અને છેલ્લે એ જાણીશું કે આ બેલેન્સ જાળવવું આટલું બધું જરૂરી કેમ છે. તો ચાલો સૌથી પહેલા અને સૌથી પાયાના સવાલથી શરૂઆત કરીએ. આપણે બેલેન્સની વાત કરીએ એ પહેલાં એ સમજવું તો પડશે ને કે આ 3 ફેઝ પાવર આખરે છે શું. એકદમ સહેલી ભાષામાં કહું તો 3 ફેઝ પાવર એ વીજળીનું હેવી ડ્યુટી વર્ઝન છે. એમ સમજો કે જો આપણા ઘરનો સિંગલ ફેઝ પાવર એક સામાન્ય કાર છે, તો 3 ફેઝ પાવર એક મોટો દમદાર ટ્રક છે. એટલા માટે જ તો મોટી ફેક્ટરીઓ અને ઇન્ડસ્ટ્રીઝ આના પર જ ચાલે છે. એ મોટી મશીનરીને સતત અને સ્થિર પાવર આપે છે. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. જરા વિચારો કે 3 લોકો મળીને એક ભારે ટેબલ ઊંચકી રહ્યા છે. અહીં દરેક વ્યક્તિ પાવરના એક ફેઝ જેવો છે. હવે જો 3 જણ એક સરખું જોર લગાવીને ટેબલ ઊંચકે તો ટેબલ એકદમ સ્થિર રહેશે. આ ઉદાહરણ યાદ રાખજો, કારણ કે આખી વાતને સમજવામાં આપણને ખૂબ મદદ કરશે. હવે વાત કરીએ એકદમ આદર્શ પરિસ્થિતિની. માની લો કે બધું જ પરફેક્ટ ચાલી રહ્યું છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ભાષામાં આને કહેવાય છે બેલેન્સ્ડ લોડ. એક બેલેન્સ્ડ સિસ્ટમમાં બધું જ એકદમ તાલમેલમાં હોય છે. મતલબ કે 3 ફેઝમાં જે કરંટ વહે છે એ બિલકુલ એકસરખો હોય છે. આપણા પેલા ટેબલવાળા ઉદાહરણ પર પાછા જઈએ તો આનો મતલબ એ થયો કે 3 લોકો બિલકુલ એકસરખું જ વજન ઊંચકી રહ્યા છે. કોઈ ઓછો નહીં, કોઈ વધારે નહીં, એકદમ પરફેક્ટ બેલેન્સ. અને આનાથી સિસ્ટમ એકદમ સ્મૂથ અને પૂરેપૂરી ક્ષમતાથી ચાલે છે. પણ સાચી દુનિયામાં બધું ક્યાં આટલું પરફેક્ટ હોય છે, ખરું ને? અને એટલે જ મોટાભાગની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સમાં આપણને જોવા મળે છે અનબેલેન્સ્ડ લોડ. જ્યારે 3 ફેઝમાં કરંટ સરખો ન હોય ત્યારે અનબેલેન્સ્ડ લોડની સ્થિતિ બને છે. હવે વિચારો, આપણા ટેબલવાળા ઉદાહરણમાં જો એક જણ થોડી આળસ કરે અથવા ઓછું જોર લગાવે તો શું થશે? આખું ટેબલ ડગમગવા લાગશે, બરાબર? બસ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં પણ આવું જ થાય છે. આ ડગમગાટ એટલે કે ઓછી કાર્યક્ષમતા, એનર્જીનો બગાડ અને મશીનોને નુકસાન થવાનો ખતરો. તો સવાલ એ છે કે આવું થાય છે કેમ? વેલ, એના ઘણા સામાન્ય કારણો છે.
જેમ કે જ્યારે આપણે ઓફિસના કમ્પ્યુટર કે પ્રિન્ટર જેવા સિંગલ ફેઝ ડિવાઇસને 3 ફેઝ સિસ્ટમ સાથે જોડીએ છીએ, અથવા તો કોઈ સાધન બગડ્યું હોય, પાવર બરાબર વહેંચાયેલો ન હોય કે પછી વાયરિંગમાં જ કોઈ ગડબડ હોય. જો આ તફાવત કેટલો મોટો છે. એક બાજુ છે બેલેન્સ લોડ, જ્યાં કરંટ સરખો, સિસ્ટમ એકદમ સ્ટેબલ અને કાર્યક્ષમતા હાઈ, અને બીજી બાજુ છે અનબેલેન્સ લોડ, જ્યાં કરંટમાં ગરબડ, સિસ્ટમ પર સતત સ્ટ્રેસ અને કાર્યક્ષમતા ઓછી. કેમ? કારણ કે ઘણી બધી એનર્જી વેડફાઈ જાય છે. સીધી વાત છે, અસંતુલન એટલે કે પૈસા અને પાવર બંનેનો બગાડ. અને આ અસંતુલન ખાલી એક નાની મોટી ટેકનિકલ વાત નથી. એના પરિણામો ખરેખર ગંભીર હોઈ શકે છે. ચાલો જોઈએ કે એ શું છે. આ આંકડો જુઓ, 15%. આ કોઈ નાનો આંકડો નથી. એનો મતલબ એ છે કે એક અનબેલેન્સ્ડ સિસ્ટમમાં લગભગ 15% જેટલી વીજળી સીધી વેડફાઈ શકે છે. એટલે કે આપણે જે વીજળીનું બિલ ભરીએ છીએ એનો મોટો હિસ્સો એવી ઊર્જા માટે જાય છે જેનો કોઈ ઉપયોગ જ નથી થતો. એ બસ ગરમી બનીને હવામાં ઉડી જાય છે. અને આ જે ઊર્જા વેડફાય છે એ ખાલી પૈસાનું નુકસાન નથી કરતી, એ એક મોટો ખતરો પણ ઊભો કરે છે. સામાન્ય રીતે જે ન્યુટ્રલ વાયર હોય છે એ ઠંડો રહેવો જોઈએ, પણ જ્યારે લોડ અનબેલેન્સ્ડ હોય ત્યારે વધારાનો કરંટ એ ન્યુટ્રલ વાયરમાંથી પસાર થાય છે અને એને ખતરનાક રીતે ગરમ કરી શકે છે. તમે આ ગ્રાફમાં સ્પષ્ટ જોઈ શકો છો કે અનબેલેન્સ્ડ સ્થિતિમાં ગરમીનું પ્રમાણ કેવું આસમાને પહોંચી જાય છે અને આનાથી આગ લાગવાનો ભય રહે છે. એટલું જ નહીં, આ સતત અસંતુલન આપણી મોંઘી મોટરો અને ઇલેક્ટ્રોનિક્સ પર એક જાતનો સ્ટ્રેસ ઊભો કરે છે. અને આ સ્ટ્રેસને કારણે એ સાધનોની લાઈફ ઘટી જાય છે. એ સમય કરતાં વહેલા ખરાબ થઈ જાય છે, જેનો મતલબ છે મોટો બિનજરૂરી ખર્ચ. તો આ બધા ગંભીર પરિણામો જોયા પછી હવે આપણે આપણા અંતિમ અને સૌથી અગત્યના મુદ્દા પર આવીએ છીએ કે આખરે આ બધું બેલેન્સ કરવું આટલું જરૂરી કેમ છે. તો આપણો ગોલ શું છે? એક બેલેન્સ્ડ સિસ્ટમ. અને એનાથી શું મળે છે? 4 મોટી વસ્તુઓ. પહેલું અને સૌથી જરૂરી, સલામતી, ઓવરહીટિંગ અને આગના જોખમથી બચાવ. બીજું, કાર્યક્ષમતા, વીજળીનો બગાડ ઓછો થાય એટલે બિલ પણ ઓછું આવે. ત્રીજું, પૈસાની બચત, આપણા મોંઘા સાધનોને નુકસાનથી બચાવીને. અને ચોથું, લાંબુ આયુષ્ય, મશીનરી લાંબો સમય સુધી સારી રીતે ચાલે છે. તો આ આખી વાત પરથી એક સવાલ મનમાં આવે છે. જેવી રીતે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં દેખાતું નથી એવું નાનકડું અસંતુલન આટલી મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે, તો આપણી આસપાસ એવી બીજી કઈ અદૃશ્ય અસમાનતાઓ છે જે આપણી શક્તિ અને સિસ્ટમ્સ પર અસર કરતી હશે? જરા વિચારવા જેવું છે, ખરું ને? નમસ્કાર. આપણી આસપાસ આપણી આખી આધુનિક દુનિયાને એક અદૃશ્ય શક્તિ ચલાવી રહી છે. અને આજે આપણે એ જ શક્તિના એક ખૂબ જ મહત્વના પાસાને સમજવા જઈ રહ્યા છીએ. એ છે 3 ફેઝ સર્કિટમાં પાવરનું માપન કેવી રીતે થાય છે. તો ચાલો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. તો વિચારવા જેવો સવાલ છે, ખરું ને? આખાને આખા શહેરો, મોટા મોટા ઉદ્યોગો, આ બધાને ચલાવવા માટે જે પ્રચંડ ઊર્જા વપરાય છે એને એકદમ ચોકસાઈથી માપી કેવી રીતે શકાય? આ કોઈ નાનો સૂનો પડકાર નથી. અને આજના વિશ્લેષણમાં આપણે એના જ ઉકેલને શોધવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ 3 ફેઝ પાવર આખીર છે શું. એમ સમજો કે આ સિસ્ટમ દુનિયાભરના ઇલેક્ટ્રિકલ ગ્રીડની કરોડરજ્જુ જેવી છે. આપણા મોટા ઉદ્યોગો હોય કે પછી મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ બધાને શક્તિ અહીંથી જ મળે છે. આ બંને વચ્ચેનો તફાવત સમજવા માટે ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ. વિચારો કે એક સાયકલ સવાર પેડલ મારી રહ્યો છે. એ જે પાવર લગાવે છે એ થોડો ધબકારા જેવો હોય છે, એટલે કે પલ્સ જેવો, ઉપર નીચે થાય. આ થયું સિંગલ ફેઝ પાવર. હવે કલ્પના કરો કે 3 સાયકલ સવારો છે અને એ ત્રણે એક પછી એક એકદમ તાલમેલથી પેડલ મારી રહ્યા છે. આ છે 3 ફેઝ પાવર. આમાં જે પાવર મળે છે ને એ એકદમ સતત, સ્મૂથ અને ઘણો જ વધારે કાર્યક્ષમ હોય છે. અને બસ આ જ કારણ છે કે જ્યારે પણ વધારે પાવર અને સારી એફિશિયન્સીની વાત આવે ત્યારે 3 ફેઝ પાવર જ પહેલી પસંદ બને છે. સીધી વાત છે, ઓછા સંસાધનો વાપરીને વધુ કામ કરી આપે છે. એટલે જ તો મોટા મોટા ઉદ્યોગો માટે આ એક ગ્લોબલ સ્ટાન્ડર્ડ બની ગયું છે. પણ વાત એટલી સીધી નથી. આ જે જટિલ પાવર ફ્લો છે એને માપવો એ કંઈ રમત વાત નથી. અને ખરો પડકાર તો ત્યારે શરૂ થાય છે જ્યારે આખી સિસ્ટમ
પરફેક્ટલી બેલેન્સ્ડ ના હોય. જુઓ, ચોપડીમાં વાંચવા માટે તો સંતુલિત લોડ એકદમ આદર્શ સ્થિતિ છે, મતલબ કે ત્રણેય ફેઝ પર એક સરખો કરંટ. પણ રિયલ લાઈફમાં આવું ભાગ્યે જ બને. ફેક્ટરીઓ અને મોટી બિલ્ડિંગોમાં લોડ તો સતત બદલાયા જ કરે છે. આના લીધે સિસ્ટમ વારંવાર અસંતુલિત થઈ જાય છે અને બસ અહીંથી જ માપનનું કામ અઘરું બનતું જાય છે. એક બહુ સરસ કહેવત છે કે જેને તમે માપી નથી શકતા એને તમે મેનેજ પણ નથી કરી શકતા. આ વાત અહીં એકદમ ફિટ બેસે છે. આખા ગ્રીડની સ્ટેબિલિટી, એફિશિયન્સી અને સેફટી માટે પાવરનું સચોટ માપન ખૂબ જ જરૂરી છે. વિચારો, જો માપ જ ખોટું હોય તો પછી એનું મેનેજમેન્ટ સાચું ક્યાંથી થવાનું? સારું, તો ચાલો હવે માપનની પદ્ધતિઓ જોઈએ. સૌથી પહેલી અને સૌથી સરળ પદ્ધતિથી શરૂઆત કરીએ. આ એકદમ બેઝિક કોન્સેપ્ટ છે, પણ હા, એ ફક્ત અમુક ખાસ સંજોગોમાં જ કામ લાગે છે. આ પદ્ધતિ છે ને, દેખાવમાં એકદમ સિમ્પલ છે. કરવાનું શું? બસ કોઈ પણ એક ફેઝનો પાવર માપી લો અને એને 3થી ગુણી નાખો. બસ, કુલ પાવર મળી ગયો. પણ આ જે સરળતા દેખાય છે ને, એની પાછળ એક બહુ મોટી મર્યાદા છુપાયેલી છે અને એના લીધે જ મોટાભાગના કેસમાં આ પદ્ધતિ કામ નથી આવતી. અને એ મર્યાદા શું છે? એ છે કે આ પદ્ધતિ ફક્ત અને ફક્ત ત્યારે જ સાચું પરિણામ આપે છે જ્યારે લોડ એકદમ સંતુલિત હોય, એટલે કે ત્રણેય ફેઝ પર બરાબર સરખો લોડ. પણ આપણે હમણાં જ વાત કરી, રિયલ વર્લ્ડમાં આવું તો લગભગ થતું જ નથી. એટલે આપણને આનાથી વધુ સારી, વધુ ભરોસાપાત્ર પદ્ધતિની જરૂર છે. અને એ વધુ સારી પદ્ધતિ એટલે આપણી આ ચર્ચાનો હીરો 2 વોટમીટર મેથડ. આ એક એવી જબરદસ્ત પદ્ધતિ છે જે કોઈપણ 3 ફેઝ સિસ્ટમમાં પાવરને એકદમ ચોકસાઈથી માપી શકે છે. પછી ભલે લોડ સંતુલિત હોય કે અસંતુલિત, એનાથી કોઈ ફરક નથી પડતો. હવે આ કનેક્શનને જરા ધ્યાનથી જુઓ. આમાં જે સૌથી રસપ્રદ વાત છે ને, એ છે આ વોટમીટરને જોડવાની રીત. જો તમે ધ્યાન આપશો તો બંને વોટમીટર માટે એક ફેઝ એટલે કે ફેઝ 2 કોમન રાખવામાં આવ્યો છે. આટલી સ્માર્ટ ગોઠવણથી જ ત્રીજા મીટરની જરૂર જ નથી પડતી અને કુલ પાવર એકદમ અસરકારક રીતે મપાઈ જાય છે. આ પદ્ધતિની ખરી મજા તો આ ટેબલમાં છે. અહીંયા જે 2 રીડિંગ્સ મળે છે એ આપણને ખાલી ટોટલ પાવર નથી બતાવતા, એનાથી પણ આગળ વધીને એ સર્કિટની એફિશિયન્સી એટલે કે પાવર ફેક્ટર વિશે પણ જણાવી દે છે. પાવર ફેક્ટર એટલે કે વીજળીનો કેટલો અસરકારક રીતે ઉપયોગ થઈ રહ્યો છે. તો વિચારો, માપન 1 અને ફાયદા 2. ઓકે, તો આ બધી ટેકનિકલ વાતો થઈ. પણ સવાલ એ છે કે આ બધું જાણવું આટલું જરૂરી કેમ છે? કારણ કે આ જે સિદ્ધાંતો છે ને, એની અસર વાસ્તવિક દુનિયામાં પ્રેક્ટિકલી બહુ જ મોટી છે. ચાલો હવે એ જ જોઈએ કે આ બધું વ્યવહારમાં કેટલું મહત્વનું છે. દાખલા તરીકે, ચોક્કસ માપનનો સીધો મતલબ છે કે ઔદ્યોગિક ગ્રાહકો જેટલી વીજળી વાપરે, બસ એટલાનું જ બિલ ચૂકવે. કોઈ વધારાનો ખર્ચ નહીં. એટલું જ નહીં, એન્જિનિયર્સ મોટી મોટરો અને મશીનરીમાં કોઈ સમસ્યા આવે એ પહેલાં જ એને પકડી શકે છે, જેનાથી લાખો કરોડોનું નુકસાન થતાં બચી જાય છે. હવે જરા આ આંકડા પર નજર કરો. 7%! આટલી બધી ઊર્જા આખા વિશ્વમાં જ્યારે વીજળી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે ત્યારે રસ્તામાં જ વેડફાઈ જાય છે. વિચાર કરો. અને જો આપણું માપન અને સંચાલન વધુ સારું હોય તો આ મોટા નુકસાનને આપણે ઘટાડી શકીએ છીએ. તો આ આખી ચર્ચાનો સાર શું છે? સાર એ છે કે સ્માર્ટ માપન એક સ્માર્ટ અને વધુ કાર્યક્ષમ ઇલેક્ટ્રિકલ ગ્રીડ બનાવે છે, જેનો ફાયદો આપણા બધાને મળે છે. આ સિદ્ધાંતોને સમજવા અને લાગુ કરવા એ એક સારા, ટકાઉ ઊર્જા ભવિષ્ય બનાવવા માટેનો પાયો છે. યાદ રાખો, ચોકસાઈથી કાર્યક્ષમતા આવે છે અને કાર્યક્ષમતાથી જ પ્રગતિ થાય છે. તો ચાલો આ એક વિચાર સાથે આપણી આજની વાત પૂરી કરીએ. જેમ જેમ આપણી દુનિયાની પાવરની ભૂખ વધી રહી છે, તેમ આ સ્માર્ટ માપનની ટેકનોલોજી આવતીકાલની ટકાઉ ઊર્જા સિસ્ટમ્સને કેવો આકાર આપશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણા બધાના ભવિષ્ય પર અસર કરશે. આ વિડીયોમાં મજા આવી? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો. આવા વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે મોતીલાલ ભોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જોવા બદલ આભાર.